दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्सरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। उलट क्रिया अवस्थानी क्लास 28મો ક્લાસ આજે છે. તારીખ 1 એપ્રિલ 2024. એપ્રિલ ફૂલ નહીં, એટલે 28મો ક્લાસ આપણે કરીએ છીએ ઉલટ ક્રિયા વિશે. કેની? અવસ્થાની. આખાની અંદર મૂળ અવસ્થાએ જ બધું પલટો લગાડેલો છે. અહીંયા સુધી જે આવ્યા છીએ આપણે એનું મૂળ કારણ અવસ્થા જ છે. હવે આપણે ગયા વખતે પંચમ વેદનું 78મું પેજ અને 35મી ચોપાઈ ત્યાં સુધી આવેલા. કેવી રીતે અવસ્થાએ પલટો માર્યો અને એના સંગમાં આવવાથી આપણે સિંહ હતા અને બકરી થઈ ગયા. અવસ્થા છે એ કઈ રીતે આપણે ઢાળી પાડે છે અને અવસ્થા આપણી શુદ્ધિ નથી રહેવા દેતી. એટલે હોવા આપણે હકીકતમાં સિંહ અંશ, અને અત્યારે આપણે એમ જ કહીએ કે હું આ મનુષ્ય છું, એમ નામથી બોલાવીએ આપણે. હું મહેશ છું, ક્ષણમ છું, કે લલિતભાઈ છું, કે મીનાબેન છું, કે જે કાંઈ કહીએ એનું અત્યાર સુધીનું આ જે આપણી ગતિ થઈ એનું પટ્ટ તો અવસ્થાનું. અને અવસ્થા કેવી રીતે થઈ, એનો સંગ કેવી રીતે થયો? આપણને તત્વના સંગમાં આવ્યા એટલે અવસ્થાઓ લાગવાની શરૂ થઈ. જે સિંહનું બાળક હતું એ બકરાના સંગમાં આવ્યું એટલે એને છે એની અવસ્થાઓ બકરાના સંગે કરીને લાગી. એટલે આપણે ત્યાં જે આ બાજુની ગતિ કરી અને તત્વોના સંગે કરીને તત્વની અવસ્થાઓએ આપણે ઢાળી પાડ્યા. પણ એની સમજ આપને ન રહેવા દીધી કે હું આ શરીર નથી અને હું આનાથી અલગ છું. એની સમજ જ ન રહેવા દીધી. એવી આમ એક રસ કરી નાખ્યું ને. શરબત જ્યારે બનાવ્યું ત્યારે લીંબુ, મીઠું, ખાંડ, પાણી એને પોતાની કોઈની સમજ જ ના રહેવા દીધી. બનાવનારે એવું બનાવ્યું કે એમાં એનો આમ જે પારખનારો હોય તો જ એ પારખી શકે. નકર શરબત બધા પીવે. શરબત વિશે મીઠું ઓછું છે, વધારે છે, શરબત વિશે ખાંડ કેટલી છે, એની અંદર લીંબુ કેટલું છે, એ તો બહુ બારીક ધ્યાન રાખવાવાળા કોઈ હોય તો એને ખબર પડે. રોજ એક જ હાથનું શરબત પીતા હોય ને એમાં જ્યારે હાથ બદલાય ને ત્યારે એને ખબર પડે આજ બીજાએ બનાવેલું છે. તો એવી જાણ સૂક્ષ્મ છે. એ તો મનુષ્ય જીવનમાં જે કોઈ એવા કોઈ છે જે જાણ વિશે વિવેકવાળા, કે એને તરત ખબર પડે આજે છે એ શાક કોકે વઘારેલું છે. કે આજ દાળનો વઘાર જે રોજ હતો એની કરતાં દાળ તે બધું જ બરોબર હોય, વઘારમાં ફરક પડી ગયો હોય તરત. ખબર પણ એને પડે જે સૂક્ષ્મ છે. એટલે આપણે જોઈએ છીએ ઘણી વખત વસ્તુ બનાવી અને હાથ ફરકની અંદર એટલો ફરક પડે. તો અહીંયા એવી રીતે જ થયું છે. આને જે આપણે ઝીણી બાબતોને તપાસતા નથી એટલા માટે મનુષ્ય થઈ ગયા છે. અને મનુષ્યની અંદર તે શરીર મનુષ્યનું છે. સંસ્કારો તો હજી બધા જ તે પશુઓના જ છે. એટલે પરમ ગુરુએ કીધું 14 કરોડ મનુષ્ય દેહ જોતા, મનુષ્ય વેશ જોતા એક મનુષ્ય નીકળે કે જે વાસ્તવમાં મનુષ્ય કહેવાને લાયક છે કે એવું લખ્યું છે. પછી આવા 14 કરોડમાંથી હરિભક્ત કેટલા નીકળે, કેટલા હરિભક્તોમાંથી પછી એવી રીતે એનો ગણિત કરીને કીધું કૈવલ વેતા એક છેલ્લે નીકળે. જ્ઞાની, દર્શી, અનુભવી કીધા કે પછી અનંત કીધા કે
એમાં કૈવલ વેતા તો કોઈ એક જ નીકળે કે ના, મનુષ્ય તો એની જે હદ છે ને કહેવાય, એને મનુષ્ય ન કહેવાય, એ તો પૂર્ણ અંશે છે. મનુષ્ય જે અંશે નથી થયો, હજી તો આપણે પશુના પહેલામાં છીએ. તો આવી રીતે કીધું કે આવું થયું કેમ, કે સંગ કર્યો એ કે કોનો, બકરાઓ ને ટોળાનો. કોની કર્યો? સિંહે. સિંહ કોણ છે? અંશ. અને બકરાનું ટોળું એટલે તત્વની રમત, 84 તત્વનું આ આખું ટોળું. અને એની સાથે આપણે સંઘમાં આવી ગયા અને સંઘના રંગે એવા રંગાઈ ગયા કે આપણી ભાન ભૂલી ગયા. એવી ઝૂરી કરી નાખી અંકુરમાં જ તે, કે ઝૂરી ક્યારે મટે છે? જ્યારે મૃત્યુ થાય છે ત્યારે. તો એ પ્રણવ સાથે તો જીવાત્મા વાસના સાથે તો જોડાયેલો જ રહેશે એના કર્મ સાથે. તો એ વાસના તો બોલતી નથી હજી, કારણ કે પોતાના સ્વરૂપને જ્યાં સુધી ઓળખે નહીં ત્યારથી એનાથી કેવી રીતે છૂટો થાય? એટલે ફરીથી નવા જન્મ લેવાનું કારણ એ જે રહી ગયેલી વાસના પ્રણવ દેહની અંદર છે, સૂક્ષ્મ દેહમાં છે, એ છે. બીજો જે સૂક્ષ્મ દેહ છે એની અંદર વાસના, ત્યાં આપણું શરીર એવું જ દેખાય છે. જ્યારે સપનામાં જાય છે ત્યારે શરીર ફરી ગયેલું હોય એવું નથી, ત્યાં શરીર આપણું એવું જ દેખાય છે આપણને. એટલે હજી તે શરીરનો હજી ભાવ છૂટ્યો નથી, ઘાટ ભાવ હજી છૂટ્યો નથી. એટલે ઘાટ ભાવ સ્વપ્નમાં છે, પણ હવે એ શરીર છે એ સૂક્ષ્મ છે, આ સ્થૂળ છે. એટલે અહીં કીધું કે 35મી ચોપાઈ કહે છે કે અવસ્થાઓ, હું હજી વાંચીશ પછી ચોપાઈ, અવસ્થાઓ એ કેવી રીતે ઢાળી દે છે અને એ અવસ્થાઓમાંથી બહાર કોણ કાઢે છે અને એ બહાર કાઢવાની શું રીત છે. પહેલાં તો એ અવસ્થાને બરાબર સમજાવે છે, તત્વોને બરાબર સમજાવે છે. એ બધું જ જેને સમજમાં આવી ગયું એટલે તરત એને ખબર પડે છે આજે આ શરબતની અંદર મીઠું વધારે પડી ગયેલું છે, અથવા એ હલાવવાનું ઓછું હોય ને તોય ખબર પડી જાય. નીચે ખાંડના પેલા ખાંડ અને મીઠું પડ્યું રહે એટલે હલાવવાનું પૂરું નથી થયું, એમ તો બરાબર હલાવ્યું નથી તો એને તરત ખબર પડે છે. એટલે એવો જાગૃત છે. એક વાત મેં એકવાર કરી હતી, ટોડરમલ હતા ને, એ અકબરના દરબારના 9 રત્નમાંના એક રત્ન હતા, ટોડરમલ. મેં વાત કરી હતી, કદાચ તમને ધ્યાનમાં આવ્યું હોય તો. ટોડરમલને છે એ હજી એ રાજસ્થાનના, એને હજી આ 9 રત્નમાં સ્થાન નહોતું મળ્યું. એટલે ટોડરમલની વાત સાંભળી હતી એટલે એને અકબરે છે એ બોલાવ્યા કે એની, હે બિરબલી, કે આપણે એની પરીક્ષા કરી જોઈએ, આપણા 9 રત્નમાં ચાલે એમ છે એ કે, આ રાજકારભારની અંદર ચાલે એમ છે એ કે, એટલે એની આપણે પરીક્ષા કરી જોઈએ. એટલે એને બોલાવ્યા, આપણે કોઈ ઇન્ટરવ્યૂ લે ને એમ, તો એ બોલાવ્યા. ને ત્યાં પહેલાં તો આવી કંઈ ખુરશીઓ નથી, એટલે મોટા મોટા પેલા ખાટલાઓ હતા, સાગના બનેલા હોય, ઢોલિયા કે એને. ખાટલાના જે મોટા પાયાવાળા હોય એને ઢોલિયા કે. એ ઢોલિયા ઉપર પાથરી કારવીને આ તે એને બેસાડ્યા. બેઠા, વાતચીતો ઘણી થઈ, કલાક જેવું થયું. એટલે એને એમ કીધું કે હું થોડું બાથરૂમ જઈ આવું. એટલે એની એ જે બાથરૂમમાં જાય છે ત્યાં બિરબલે પહેલેથી જ નક્કી કરેલું હતું. એટલે 4 પેલા કાપડના કટકા હતા, હાવ આછું કાપડ, આપણે રેશમી કાપડ હોય ને એવું કાપડના 4 કટકા એને ઢોલિયાના 4 પાયાની નીચે ગોઠવી દીધા. ગોઠવી અને પછી પાછા હતા એમનેમ જ બધા બેસી ગયા. એટલે ટોડરમલ આવ્યા. ટોડરમલ આવીને બેઠા એટલે પેલું તરત બોલ્યા, કાંઈ કે એક દોરાવા પૃથ્વી ઉપર ગઈ છે અને કાંઈ એક દોરાવા આકાશ નીચે આવ્યું છે કે. આટલા ફરકની એને ખબર પડી ગઈ. અને આ વાત કરી એટલે પછી અકબર અને બિરબલ બે એમ થઈ ગયું કે ઓહો, જેને આટલી ઝીણી બાબતની જો જાણમાં આવી જતું હોય, આટલી જાણ જેની સૂક્ષ્મ થઈ હોય કે એ આપણા દરબાર સિવાય શોભે ક્યાં કે. એટલે અત્યારે જે કંઈ આપણે ગ્રંથ વાંચીએ છીએ, જે સમજણ થાય છે, એ આપણી સમજણ પહેલાં ટોડરમલ જેવી કરી રહ્યા છીએ. ધીરે 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 એ સમજણ એવી કરી રહ્યા છીએ કે સમજણનો વિકાસ કરી છે આપણે. યોગ, ભક્તિ, તપ એનો નથી કરતા આપણે, એ આપણી ઉપાસનાના નથી માર્ગો. અંશની સમજણ જાગૃત કરવી એ છે માર્ગ. તો કેવી રીતે જાણ્યું કે વિષય એટલો હતો કે જાણ્યું કેમ? જ્યારે એનો જવાબ એ આપે ત્યારે તો આપણે ગજબ લાગે કે આની જાણ કેટલી ગજબની. કે આપણા 4 પાયા હેઠે કંઈક આવી ગયું હોય ને, 4 પાયા હેઠે આપણે કંઈ ભાન જ ન પડે. ઘણી વખત તો બાજુમાંથી કોઈ પસાર થઈ ગયું હોય ને તો આપણે તો આપણા નશામાં જ હોય, એ કોણ ગયું એ ખબર ન પડે. ક્યારેક હગો ભાઈ વહી ગયો હોય,
પતિ પત્ની વહી જાય બાજુમાંથી કે એટલે તું નથી નીકળી, હું આ સમય ત્યાંથી જ નીકળો તો એમ કે એને એ ધ્યાનમાં જ નથી રહેતું. એટલું ધ્યાન આપણે ધ્યાન નથી રાખી શકતા. ઓલા કે અમે ધ્યાન કરીએ છીએ પણ એ કે ધ્યાન રાખી નથી શકતા. આપણે મૂળ ધ્યાન કરવાનો વિષય નથી, ધ્યાન રાખવાનો વિષય છે. ધ્યાન કરવાનું તો ઘડી, 2 ઘડી, 3 ઘડી છે, 48 મિનિટ, 96 મિનિટ કે 144 મિનિટની 3 ઘડી થાય, એ ધ્યાન કરવાનો સમય છે. પણ ધ્યાન રાખવાનો 24 કલાક છે. સમાધિ છે એનો સમય થોડો છે, ભલે એ લાખ વર્ષ બેઠા હોય, પણ સંપૂર્ણનો સમય તો અને કીધું ને સહજ સમાધિ છે. આ જે આપણે કરીએ છીએ કે સહજ સમાધિ, બધે જ ધ્યાન રાખીએ છીએ. તરત ખબર પડે છે આ ફૂલ કેનું છે, એ કે આમાં કાંટા આવ્યા છે તો કયો ગુણ છે, કયો ગણ છે, એ કે આની અંદર જે છોડમાં કાંટા છે તો કયો તમો ગુણ છે, અહંકાર ગણ છે, એ કે કાંટા કોને હોય, કે વિષ છે તો કયું છે, કે અમૃત છે તો કયો ગણ ગુણ છે, કયું તત્વ વધારે છે, પીળું ફૂલ છે, આ કે આટલું બધું ગળ્યું કેમ છે, કે મીઠું કેમ લાગે છે, કે ભૂમિ તત્વનો એમાં મીઠાશનો ભાગ છે, કે તો આ ખાટું કેમ લાગે છે, કે તો તરત ખબર પડે વાયુ તત્વનો છે, કે કારણ કે પારક શક્તિ 24 કલાક જાગ્રત રહે. એ પારક શક્તિ 24 કલાક જાગ્રત રહે. આપણે હોઈ જાય પણ પારક શક્તિ હોતી નથી. એવી રીતે એને ન અવસ્થા લાગે. આપને અવસ્થા લાગી અંતસ્કરણ વિશે, પરક શક્તિ છે એનાથી ઉપર વહી ગઈ. અંતસ્કરણથી ઉપર જ્યારે પરક શક્તિ જાય છે, જાણ જાય છે આપણી, ત્યારે આપને ખબર પડે કે આ પરખના કારણે આપણે અંતસ્કરણ નીચે રહી ગયા. એટલે અવસ્થાઓ અંતસ્કરણને લાગે છે. જે આપણી પરખ શક્તિ છે, જાણ શક્તિ છે, એને એ અવસ્થાઓ લાગી શકતી નથી, એ એની બહાર છે. આપણે બધા જ મનુષ્ય અહીંયા નહોતા બન્યા ત્યારે આપણું માનસ સ્થિતિ શું હોય, જે આ જે કહેવાય ને ધરતી ઉપર સપાટ ભૂમિમાં રહેતા હોય, કે કોઈ છે એ રણ પ્રદેશની નજીક રહેતા હોય, તો એના મનની અંદર શું હોય કે વાદળ હંમેશા ઉપર જ હોય. મનસ્થિતિ શું હોય કે ભાઈ વાદળ તો ઉપર જ હોય એમ. એટલે હવે જ્યારે પ્લેનમાં બેસી ગયા આપણે, પછી ખબર પડી પ્લેન બન્યા પછી ઉપર બેસી છીએ પણ પ્લેનમાં ઉપર જાય ત્યારે ખબર પડે વાદળા નીચે પણ હોઈ શકે અને છે પણ. જ્યારે ઉપર જઈએ છીએ તો આપણી જાણ અંતસ્કરણની બહાર જઈ શકે, અવસ્થાની બહાર જઈ શકે, એમ મારું કેવું છે. આ વાત સમજજો કે જે જાણ ટોડરમલની અંતસ્કરણની બહાર ગયેલી હતી એ જાણે એની વાત કરી, તોય હજી અંશની વાત એને નથી ખબર, પણ જાણ એટલી સૂક્ષ્મ થઈ ગઈ હતી. આવા 9 વ્યાકરણાચાર્ય હતા, પાણીની, પીસલી, કાત્યાયન, શાક્ટાયન, જે એ બધા જૈનેન્દ્ર, એના પરમગુરુએ વખાણ કર્યા છે કે વ્યાકરણ આચાર્યો એટલા બુદ્ધિશાળી હતા, એટલી સૂક્ષ્મ જાણવાળા હતા કે અંતસ્કરણની બહાર એને સિંહ આવીને 3 જણા તો એવા હતા, એમાંથી એકને સિંહ ખાઈ ગયો. આ સંશોધન કરતા હતા, એને અવસ્થા ન લાગી, સંશોધન કરતા સિંહ ખાઈ ગયો પાણીનીને. પેશાવરમાં પાકિસ્તાનની અંદર હતા. 2 ગ્રંથ એની લખ્યા છે, પાણીની વ્યાકરણ ગ્રંથો. પછી એકને છે એ મગર ખાઈ ગયો. મગર હું ચેષ્ટા કરી રહ્યો છે, પાણીમાં હું હલચલ હાલી રહી છે, એનો અવાજ કેવી રીતે નીકળે છે, હાલે છે તે કેવો અવાજ થાય છે, એનો શ્વાસનો કેવો અવાજ થાય, એ બધું લખી રહ્યા હતા. એકને રીંછ ખાઈ ગયો. તો એ અવસ્થાની પર વયા ગયા હતા આ બધા. અને એ અવસ્થા છતાં એને એવું નહીં કીધું કે કીધું કે જો અવસ્થાની પર એટલે અંતસ્કરણની જે સ્થિતિ છે એનાથી ઉપર જવાય છે, એમ મારું કહેવું છે. એટલે એને કીધું એની 12 વાટ પાડીથી પણ અંશે નથી થયા. અત્યારે હું કહું છું જાણની વાત કરું છું, ઉજાગ્રત સ્થિતિની વાત હજી નથી કરતો. આપણે પહેલા જાણે તો પહોંચીએ, અંતસ્કરણની બહાર તો નીકળતા થાય કે જ્યાંથી અત્યારે આપણે સાંભળતા હોય તો એ ઓલી અંતસ્કરણ ઢાળી ન, આ અવસ્થાઓ ઢાળી ન પડવી જોઈએ. કારણ કે એટલી જાણ સૂક્ષ્મ ટોડરમલ બહાર જઈને આવે છે ને એને આટલી ખબર પડે છે. તો કેટલો જાગૃત આપણે સામાન્ય ખબર પડે છે ક્યારેક ક્યારેક કોકનું મોઢું છે એ કંઈક બગડી ગયેલું હોય તો એ દુઃખમાં છે, કંઈક આજે એને ટેન્શન આવ્યું છે. બૈરાઓને તો ખાસ ખબર પડી જાય, પોતાના પતિ છોકરાઓની તો મોઢા જોઈને એને વર્તનની ખબર પડી જાય. તો એ જે સૂક્ષ્મ સમજ છે એ તો પડી, તોય તે અંતસ્કરણમાં રહીને પડી. જેની આનાથી ઉપરની, એટલે કીધું કે વાદળા દર વખતે ઉપર હોય એવી કાંઈ જરૂરિયાત નહીં. પ્લેનમાં બેસતા આવડે અને વાદળાને વટી જતા આવડે તો વાદળા નીચે હોય ને આપણે ઉપર હોઈ શકીએ. આ વાત સમજી લીજો. 200 વર્ષ પહેલાં એ કલ્પના કોઈને કેવી પડે કે વાદળા છે એ નીચે હોય એમ.
તો કદાચ આપણે બાંધણ થાય એની હારે, અને 5-10 ભેગા થઈ જાય તો આપણે મારે પણ, આપણે એકલા જ હોઈએ ત્યારે. પણ હવે તો ઘણા એવા થઈ ગયા કે હા અમે પ્લેનમાં ગયા હતા ને વાદળા તો ઘડીક વારમાં નીચે વયા જાય ને અમે તો ક્યાંય ઉપર હોય. એનાય પાછા લેયર હોય, ઉપર એ વાદળા હોય ને નીચે એ વાદળા હોય ને વચ્ચેથી પસાર થતા હોય, તો એનાય ન્યાય કે પાછા ભાગ પડે, પટ્ટા પડે કે જેમ લેયર હોય ને જમીનની અંદર એ છે. આપણે આ કલર કરીએ તો એની ઉપર પેલા ઈંટો હોય, પછી એનું પ્લાસ્ટર કરે, પછી એનું લાપી અસ્તર કરે, પછી કલર કરે, એના લેયર હોય ને બધા. ગાડલું છે તો એમાં રૂ ભર્યું છે, એની ઉપર પેલી ખોળ છે, એની ઉપર પાછું ચાદર પાથરી છે, લેયર છે ને. એવી રીતે એને લેયર હોય છે. તો એ લેયરને એને ખબર છે કે આટલું બધું ઝીણું છે. મેં આ ટોડરમલનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે જો સમજશે ને એ હંમેશા જાગ્રત રહે તો અવસ્થાની પાર જવાય. અને અવસ્થા લાગી છે એટલે સિંહ છે એ બકરી થઈ ગયો છે, અંશ જ થઈ ગયો. દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી થઈને બ્રહ્મોસ્મી સુધી અંશ જ આ થઈ ગયો. અને અત્યારે કોને આપણે દેહભાવથી છૂટા છે એ દેખાડો. તો દેહભાવથી પેલો કાળ છૂટા પાડે એની પહેલા હોશિયારીથી સમજી લઈએ ને એને, એમ મારું કહેવાનો અર્થ એવો છે. તો પરમ ગુરુ એ કહેવા આવ્યા તું તો અંશ છો, એક સિંહ. આ તો અને જોઈ ગયો કે આ બધા બકરા બે કરે, એમાં આ સિંહ કે મારે એને તો આવું તું શિકાર કરવા માટે, હાલને શિકાર કરતો હોવા ભૂખ લાગી છે. તો આ બધા બકરાઓ જે હતા વધારે, ઘાસનું મોટું જંગલ હતું, એમાં એક તળાવડી હતી. તો એ તળાવડીના કાંઠે આ બધા ચરતા થાય કે એને 2 કામ થાય ને, આ ચરી લે, ઘાસ ખાઈ લે, પછી પાણી પીવાઈ જાય. અને મેદાન સારું હતું કે આજ આ ખોરાક સારો મળવાનો છે કે, એટલે એની ખોરાક સારો મળવાને માટે સિંહ છે એ ત્યાં ગયો અને જોયું કે આમાં એક બકરા, આ આટલા બધા બકરામાં સિંહ પણ ભાગે છે. તો આટલા બધા તત્વોમાં અંશની પણ આ ગતિ છે, એમ મારું કહેવું છે. આપણે પણ આ તત્વોની હારે જોડાઈને એવા થઈ ગયા છીએ, દોડીએ છીએ. અને પછી એને કીધું આજ શિકાર નથી કરવો, આને જોઉં છું કે, એટલે બોથીમાંથી પકડ્યો પહેલાને, જે બે બોલતો હતો ને સિંહ એને. અને એ તોય પાછો કહેતો હું બે, હું આપણે એમ તોય કહીએ છીએ હું હજી દેશું, હું મહેશ છું જ કહીએ છીએ. કોઈ આપણે છોડાવવા આવે ને પરમ ગુરુ જેવા, તોય આપણે તો એવું જ કહીએ કે નહીં, અને ઘાસ જ ખાઈએ. આપણે ભૂચર ગતિના થઈ ગયા છે. પરમ ગુરુનું તો સ્થાન છે ભૂચર, ખેચર, પરધામું. આકાશમાં ઉડનારા જે છે એની કરતાંય પરધામ છે કે. ભૂચર એટલે આ ધરતીને ચરે છે, અનાજ ખાય છે, ફળ ફૂલ ખાય છે, દૂધ પીવે, એ બધા ભૂચર ગતિના છે. અને પેલો ખાલી વાયુ ખાય છે, ખેચર ગતિનું, અને એમાંથી પોષણ મેળવીને પોતાનું જીવન ચલાવે. એનાથી પર મારું ધામ છે કે. ભૂચર, ખેચર, પરધામ હોય કે, અને ત્યાં મારો નિવાસ છે, તું એનો અંશ છો. એટલે એ પકડીને કે આપને, પણ આપણે માનવા જોઈએ ને પરમ ગુરુની વાત. પહેલો ના પાડે કે નહીં માનવું કે ના હું તો બકરી જ છું કે, પણ તું સિંહ છો કે, જો તો ખરો. એની તો કરે પોતાનું મોઢું જોયું નથી. પાણી પીવા જાય પણ એ પાણી પી લે ને તો હજી એને એમ શંકા નથી જતી કે આજે આ મીઠું વધારે પડી ગયું છે કે, ખાઈ જાય છે. એ જોતો પાણીમાં પીવા જાય છે તો એ જોતો નથી કે આ બધા જે બકરાને હું જોઉં છું એની જેવો તો હું છું નહીં. આ જે તત્વની રમત છે, હાડકા જેવો તો હું છું નહીં, આ ચામડી જેવો તો હું છું નહીં, આંખ જેવો તો હું છું નહીં, આ વાળ જેવો તો હું છું નહીં, આ પગ જેવો તો હું છું નહીં, આ નખ જેવો તો હું છું નહીં. એવું તો વિચાર જ નથી કરતો. એટલે પહેલા એ બોથી પકડી, બીજાએ જો આમાં આવી કે પરાણે પકડીને એમાં દેખાડ્યું પાણીમાં, પોતે જો મારી જેવો છે તારો. અને એક બીજી બકરીને પકડી કે જો આ બીજા હાથમાં કે આ જો, અને તું જો, તું મારી જાતિનો છો. પરમ ગુરુએ કીધું કે અંશ તું મારી જાતિનો છો, તું તત્વની જાતિનો નથી કે. હા, યોગાનો એક તું આ બાજુ આવી ગયો છો, આ રચનામાં આવી ગયો છો, તો એનો અર્થ એવો નથી તું આમાં કંઈક વિશેષ જાણે તો આમાં વાંધો નથી. તું કોણ છો ને તારા કરતા કોણ છે એને તું મારી અંદર હોત તો ન જાણી શકે. પણ તું અત્યારે આ બાજુ આવ્યો છો, તારા હાથમાં મનુષ્ય દેહનો એક શ્રેષ્ઠ લાવો મળ્યો છે, અવસર મળ્યો છે તને, અને આ અવસરને તું ગુમાવી નહીં દેતો એ કે. એટલે એને કીધું અહીંયા આ જે ચોપાઈ છે ને એનો અર્થ કરવા માટે મેં ટોડરમલનું અને સિંહની વાત કરી. અહીંયા આ જ વાત કરી 35મી ચોપાઈ. હવે ગાઉં છું. જડહી કે લગત જડહી કે સ્વભાવા, જો અજાગત સંગ ગતિ સિંહ દુરાવા. આપ વ્યક્ત વ્યક્ત વશ બંધુ
તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ જડહી કે લગત જડહી કે સ્વભાવા જો અજા સંગ ગતિ સિંહ દુરાવા આપ વ્યક્ત વ્યક્ત વશ બંધુ તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ તજ નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધુ. પરમ ગુરુએ હંસને પકડ્યો અને કીધું જો તું બકરી નથી કે બકરી એટલે તું આ જે જડ શરીર છો એ તું નથી કે આપ અવ્યક્ત તું પોતે અવ્યક્ત છો કે અને તું આ વ્યક્તનો બંધુ થઈ ગયો છે કે આ વ્યક્ત જે વ્યક્ત તત્વો છે જે પરમાણુથી લઈને બધું વ્યક્ત થયેલું છે કે એ વ્યક્તનો તું વ્યક્ત વશ બંધુ એને વશ થઈને તું એનો બંધુ થઈ ગયો છો કે તું છો મારો બંધુ પણ અત્યારે તું આના વશ થઈ ગયો છે. વશ કોઈ દારૂના નશામાં હોય એમ તું તત્વના નશામાં આવ્યો છે એટલે તું તારા વશમાં નથી કે તું ખાડામાંય પડે છો કૂતરા ઉપર પડે છો ગટરમાંય પડે છો એ કે આ તારી હાલત થઈ છે કે અને તું જ્યાં જો ને તો ખાંડો થઈ ગયો છે ગોઠણ છોલાઈ ગયેલા છે તારા ખંભા છોલાઈ ગયેલા છે તારી કોણી છોલાઈ ગયેલી તને આંખ ઉપર વાગેલું છે મોઢું તૂટી ગયું છે કેમ કે તું પડ્યા જ કરે છો નિરંતર કે તું આખો છો ને આ સ્થિતિ તારી કેમ છે કે જાણ તૂટે છે વૃત્તિ તારી આ બાજુ છે એટલે તું એ વૃત્તિના કારણે ફસાયેલો છે કે તત્વમાં આપ અવ્યક્ત તું અવ્યક્ત છો વ્યક્ત વશ બંધુ વ્યક્ત જે છે એનો તું બંધુ થઈ ગયો છો એના વશ થઈને તજની જ ગતિ વૃત્તિ શરીર સંબંધુ તારી વૃત્તિ શરીરના સંબંધમાં લાગી એટલે તે તારી નિજ ગતિને તે છોડી દીધી તજી દીધી શીખે. આપણે આવું જ છે ને આપણે ક્યાં આવું નથી એમ આ જોતા આપણે એવું લાગે જો દેહ ભાવે અહીં બેઠા હોય તો આ બરાબર એમ આ નથી બરાબર અમે તો દેહ જ છીએ તો હાજે શું ભાવે છે એ મગાવો પીઝા કે ત્યારે તો ગતિ એ બાજુની થઈ જશે અને અંશ બાજુની ગતિ થશે તો ખોરાક ફરવા મળશે કાલે. જ્યારે શુક્રાણુની ગતિ એને એમ થયું કે હવે મારે મૃત્યુ બાજુની ગતિમાં નથી જવાનું એટલે બાકીના જે બીજા એના જીવ ભાઈ બંધુ હતા ભાઈ બહેન બધા એની અંદરનો ખોરાક લીધો માતાની અંદરનો ખોરાક લીધો તે અંદર ને અંદર રહ્યા એનો ખોરાક ફર્યો નહીં અને એમાં મરી ગયા. આને એવું કીધું હું આનો ખોરાક નહીં લઉં અને એની ગતિ એવી એને જાણ મળી કે નાભીએ ચોંટી ગયો પ્રાણ બહારથી લેવા મળ્યો. જે મા શ્વાસમાં લેતી હતી ને નાકેથી શ્વાસ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એ જે હતા એ શ્વાસ એની બંધ કર્યા અને નાભીનો શ્વાસ માનોય શરૂ કર્યો ને પોતે લીધો. તો એ નાભીનો જ્યારે શ્વાસ લીધો ત્યારે બહારથી પોષણ મેળવ્યું એની. એમ જ્યારે આપણે અંશ થઈશું ત્યારે પરમ ગુરુ આપને પોષણ પણ જાણરૂપી બહારથી આપશે. મારી વાત સમજો એ જાણરૂપી પોષણ આપશે એ જે પોષણ આપશે એનાથી જે આપણું પોષણ થશે એ જાણનું આપણા અંશનું વૃદ્ધિ થશે અંશની અંદર વિકાસ થશે. આ જે બહારનું ખાઈએ છીએ એનાથી તો શરીરનો વિકાસ છે શરીરનો વિકાસ છે એ બહાર આપણે જે થાય વિશેષ શરીરનો વિકાસ થાય ને તો એની સાર સંભાળમાં જ રહીએ છીએ. સાર સંભાળ એની રાખવી છે એના માટે કે આમાં અંશ છે આ દ્વારા મારે અંશને જાણવો છે એટલે સાર સંભાળ પાછી રાખવી છે પણ આ શરીરની સાર સંભાળ રાખવા માટે તો એના મય થઈ જાય પાછા. મંદિરે જઈએ આપણે ભગવાનને માનતા હોય તો આપણે તો અંશ ગતિના છે આપણે તો ચેતન પૂજા છે આપણે જડ તો મૂર્તિને મૂકી હાથ એટલે આંગળી મૂકી તો એમ જ કહી કે આ પથ્થર છે પણ યોગાનું એક એવું છે કે મારા છોકરા નથી સમજે એવું બીજા નથી સમજે એવું એને કંઈક ની કંઈક શ્રદ્ધા જોડવી પડે એમ છે એટલે મારે નક્કી એવો રોલ કરવાનો સરસ મજાનો કે લાંબો થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના પછી આખી પરિક્રમા કરવાની હાથ કરવી પડે તો હાથ કરવાની ચરણામૃત લેવાનું પછી ચરણામૃત લઈને પાછું માથે ચડાવવાનું આમમય કરવાનું જે કરતા હોય એ ચાંદલોય કરવાનો અને આરતી લેવાની ને બધું એ મારા માટે નથી કરતો અંદરથી તો કહેવાનું હાવ પથ્થર છે હું ચેતન છું એટલે મારી એની હારે કોઈ પણ પ્રકારની પ્રેમવાળી ઘટના બને જ નહીં મારા ચિત્તમાં એનું સ્થાન આવે જ નહીં પણ છોકરાઓને મારે આમાં લગાડવાના છે એટલે આજે એ અંશ ગતિ નહીં સમજે એટલે આજે એ નાના છે એટલા માટે મારે આ કરવું પડે છે એવી રીતે કોઈ એવા ખરાબ માણસનો કોઈ પરિસ્થિતિ વશ આપણે છે એનો સંપર્ક કરવો પડ્યો અથવા આપણે એની હારે યાત્રા કરવી પડી ત્યારે એની હારે આપણે ઉપરથી તો બહુ ભાવથી બોલલી પ્રેમથી બોલલી કારણ કે ખરાબની હારે બહુ સંબંધ રાખવામાં
આપણે ધ્યાન રાખવું પડે. એટલે ઉપર તો પ્રેમ ભાવ આ તે બધું રાખીએ, પણ અંદર એક તસુય તેની અંદર કોસતા હોય આપણે એને. એક તસુ પણ એની અરે પ્રેમ નો રાખી. જો પ્રેમ થઈ જાય ને થઈ જાય તો મોહ થઈ જાય, ને મોહ થઈ જાય તો એવા જળ તત્વની અંદર ચોંટી જાય. હવે એવી રીતે જ તે આપણે જે પથ્થરમાં ચોંટી જાય એવી રીતે તો અંશ છે એ આ 5 ઘાટમાં ચોંટી ગયો છે. જેમ પથ્થર આને એટલા માટે રાખી છે કે આ શરીરને મારે અંશ અંશીની માટે મદદરૂપ થાય એવું છે, શ્રેષ્ઠ શરીર છે, એટલા માટે મારે એને રાખવું જોઈએ. એટલે સારું રાખવું જોઈએ. ભલે યોગ કરવા પડે, ભલે પ્રાણાયામ કરવા પડે, ભલે એને આસન કરવા પડે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે, પણ એ ઓલા કરતાં વધારે સારું રાખવાનું. બધા જે શરીરની શુશ્રુષા કરે છે એને તો શરીર ભાવ છે, દેહ ભાવ છે. આપણે એની કરતાં પણ સારું રાખવાનું, એની કરતાં સારી ટેકનિક ગોતવાની. કારણ કે આપણે યાર પરમ ગુરુ છે, જાણ છે, એની કરતાં ટેકનિક સારી આપશે આપણને કે આ શરીર વધારે વધારે સારું કેમ રહે. અને એ રાખવાનું તો એની અરે કોઈ પણ ભાવથી બંધાવાનું નહીં. છોડીને નીકળવું એટલે વાર ન લાગવી જોઈએ. નકર બહાર મંદિરમાંથી નીકળીને તોય 5 વાર આમ કરતા જાય, પાછા ફરી નહીં સમજાણું. કારણ કે મને એના એ જે મૂર્તિ પ્રત્યે મને પ્રેમ બંધાઈ ગયો. મૂર્તિને પ્રેમ નથી બંધાણો તમારા પ્રત્યે. મૂર્તિ કાંઈ હાથ નથી પડતી કાંઈ આવી કે ચરણામૃત લઈ જાય એમ. આપને ભાવ બંધાય છે ત્યારે એવું સમજવાનું કે જેવી આ મૂર્તિ છે ને એવું જ આ શરીર છે, અને આ બે જડ જ છે, અને હું ચેતન છું. એટલે ચેતન જડે જડને એક કરી દેવાના. ચેતન એટલે જયારે આંખ વીચો ને ત્યારે મૂર્તિ ન દેખાવી જોઈએ. એના પ્રત્યે પ્રેમ થાય એટલે એ આપણી સાથે ચિત્તની અંદર બેસી જાય અને જળ ઉપાસના શરૂ થાય. આપણે એના માટે પ્રેમ થયો ને એટલે પછી જ્યારે આ શરીરમાં રહી છે આના માટે પ્રેમ થયો એટલે અવસ્થા લાગી જ જાય. અવસ્થા એનું કામ કરવા જ મળે. આ બેઠા છે ને તરત જ તે બીજા વિચારમાં ચડી જાય, સપના લાગી જ ગઈ. આ હું વાત કરું છું ને ત્યાં છે એ મૂઢ અવસ્થા થઈ જાય, કંઈક બીજું વિચારવા મળે ને કાંઈ પણ આપણા મગજમાં આવતું નથી. આ મહેશભાઈ કહે છે હું ઘણી વખત આપણે શું હોય કે બોલે આ લોકો કે ગામ એ કે ભેંસ આગળ હું ભાગવત વાંચો છો એમ, એટલે ભેંસની અવસ્થા હું સમજો છે કે આપણે એવું કહીએ ને કે ભેંસ આગળ ભાગવત હું વાત કે ભેંસ જેવી આપણી સ્થિતિ થઈ જાય તો ગમે એટલું વાંચવું, ગમે એટલી સારી વાત કરીએ તો એની સુસુપ્તિમાં વહી જાય ભેંસ. તો કે ભેંસ આગળ ભાગવત વાંચવાનું છે કે ના અંશ માટે છે આ. એટલે ગ્રંથ વાંચતા હોય તો પણ ભેંસની આગળ નથી વાંચતા. અને ભેંસને એ અવસ્થા લાગે સપન અને સુસુપ્તિ. એ આપણી વાત સમજવાની નથી કે આપણી જેટલું વિકસિત મગજ પણ નથી એનું. અને આપણી આગળ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓને સમજવાની એનામાં શક્તિ પણ નથી. દૂધ સારું આપશે, ભાવે છે એનો વધારે કે આ કેટલા લેવાય કે 10 લાખની છે કે ભેંસને 10-10 લાખ રૂપિયા હોય કે, તો એની કિંમત એટલી હોય એમ. પણ કિંમત વધી ગઈ એના કારણે એ સમજુ છે એની કઈ જરૂરિયાત નથી. એ તો ઘાસનું રૂપાંતર દૂધમાં કરે છે એટલા માટે એક મશીન લઈ આવ્યા છીએ આપણે, ઈ છે. આપણે કોઈ એવા મશીન નથી. એમાં અંશ છે જ તે, અંશભાવ છે જ તે, પણ અંશ એમાં દટાયેલો છે. શું એની સપના અવસ્થામાં છે અને આપણે જાગ્રતમાં છીએ. આપણે અતિ ઉજાગ્રતમાં જઈ શકીશું. એટલે આપણે આવું નજીક છે, આપણું સ્વરૂપ જાણથી નજીક છે. એટલે પરમ ગુરુ પેલા અંશને માથું પકડીને બતાવે છે. જો પ્રણવમાં જો શરીર તારું પ્રણવ છે ને, જે અહીંયા આપણી જે ત્રિકુટી છે એમાં ધ્યાન કરવાનું કે તારું પ્રણવમાં શરીર તારું સ્વરૂપ જોઈ કે એમાં પડછાયો પડે છે કે જેમ પાણીમાં પડછાયો પડે છે એમાં બકરી અને સિંહનો વિવેક આવે છે, એમ પ્રણવમાં પડછાયો પડે છે એમાં અંશ અને આ ઘાટનો તને વિવેક આવશે. જો એવી રીતે બેસીશ તો સીધું સમજાઈ જાય તો એનો કઈ આ પણ પ્રણવની ગતિ કરવાની જરૂર નથી કે જાણ જો આવતી હોય તો તને. તો એની કીધું કે આ જે ગતિ છે એટલે ત્યારે અહીં કીધું કે તજે નિજ ગતિ વૃત્તિ શરીર સંબંધો. આપણે શું હતી આપણી જે વૃત્તિ નિજ ગતિની વૃત્તિ હતી એ શરીરના સંબંધમાં વૃત્તિ શરીર જેવી કરી નાખી. આ શરીરના ભાવે આપણે કેવા કેવા ખેલ કરીએ છીએ જુઓ તો ખરા. અને શરીર ભાવને દ્રઢ કરવાના કરીએ છીએ, અંશ ભાવને દ્રઢ કરવાના નથી કરતા. દ્રઢ કરવાના શરીર ભાવને કરીએ છીએ. આપણી આસ્થા ખોટી હોય ને, મૂર્તિ ખોટી છે ને આસ્થા આપણી ખોટી છે, પણ આસ્થા આપણી સાચી છે એવી ખોટી ઉપર સાચીનો લેબલ લગાવીએ છીએ. એટલે મૂર્તિને આપણે ન પહેરીને એવા કપડાં પહેરાવીએ
આપણે 10,000ના પહેરતા હોય તો મૂર્તિ માટે બોલી કરીને 50,000ના પહેરાવીએ. આપણે દાગીના ન પહેરતા હોય એવા દાગીના મૂર્તિને પહેરાવીએ આપણે. કે જડતામાં દ્રઢતા કરીને એનો વધારો કરીએ છીએ. જડતામાં વધારો કરીએ છીએ જડતાનો, અને એમાં પાછી દ્રઢતા કરીએ છીએ. એટલે કીધું જ્યારે મંદિરમાં જાઓ અને મારે પરિસ્થિતિ એવી હોય, બધાય જોવે છે, બધા આ સ્થિતિમાં છે, તો મારે એને એવું સરસ પગે લાગવાનું, એવી સરસ એની પેલી કરવાની, પણ એક તસુય એને પ્રેમ નહીં કરવાનો. પ્રેમ કરનારાને જ પ્રેમ કરવાનો. એ મને પ્રેમ કરી શકે છે તો કરવો છે. એ પ્રેમ નથી કરી શકતી તો હું પ્રેમ કરું છું એને, તો મારો પ્રેમ મારા પાછો વાળી દેવો છે. મારા કરતા કોણ છે, હું કનો અંશ છું, ત્યાં મારે પ્રેમ કરવો છે. સજાતીનો પ્રેમ કરાય, વિજાતીએ વિખવા દેવું પરમ ગુરુએ લખ્યું છે. વિજાતી હોય ત્યાં પ્રેમ તમે કરો તો વિખવા જ છે. એ કે ત્યાં કઈ મજા ના આવે. એ કે તો એ કે એ જડ અને તું ચેતન. તું ભલે શરીર જડને લઈને ગયો છો, પણ એ તો તારી આગળ નથી આવ્યું ને. એટલે અહીંયા કીધું કે તું આ રીતે અવસ્થાના ભેદે કરીને તું જડ થઈ ગયો છો. એ કે અને આ અવસ્થાનો ભેદ તને આવી રીતે લાગ્યો છે. કે આપણે જે આખું અંગ વાંચ્યું, મોટા ભાગની આપણે ખબર પડી ગઈ કે અથી ઇતિ સુધી હું કેમ પકડાણો છું આમાં. એટલે આ વાત એટલા માટે કહું છું કે મારે હવે જ્યારે મંદિરમાં જાઉં, કોઈ સંજોગોમાં કોઈની હારે બેસવાનું આવ્યું, ત્યારે હું કેવી રીતે બેસીશ? જ્યાં ઓલા બધા બેઠા એમ શરીર બેસશે, પણ હું એવી રીતે નહીં બેસું. મારું શરીર છે એ એની કરતાં હવાયું બેસશે. ઓલા બધા આમ વાંકાય વળી ગઈ છે, હું ટટ્ટાર જ બેસીશ. શું કામ? કે આ બીજાને એમ લાગે આની જેવું તો કોઈ ભક્ત જ નથી એમ. પણ હું જે મારામાં બેસીશ અંશમાં, તો હું કોઈ પ્રીતિ નહીં કરું. હું આવી રીતે બેસીશ એની હારે. કારણ કે એની પ્રીતિ થાય એવું જ નથી. કારણ કે આ શરીરને પ્રીતિ થાય એવું નથી. કેવી રીતે કરશો શરીરને પ્રીતિ? અને શરીરને પ્રીતિ જો આપણે કરી શકતા હોય તો લઈ જવા જોઈએ ને સાથે. એટલે નથી લઈ જઈ શકતા એનો અર્થ એવો થયો કે શરીરને પ્રીતિ કરી નથી શકતા. આપણે શરીરને આપણે ખાલી મોહ કરી શકીએ છીએ, પ્રેમ નથી કરી શકતા. મોહ કરી છીએ. મોહ છે એ તો મરવાની આઈટમ છે, પ્રેમ તરવાની આઈટમ છે. પ્રેમ તરી જવાનું છે. પ્રેમ કોને થાય એવું છે? તો કે શરીરને પ્રેમ થાય એવું નથી. અને જો એમ શરીરને પ્રેમ થતો હોય તો ઘણી રાજાની રાણીઓ, ઘણા રાજા શક્તિશાળી રૂપાળા ને એવા બધા હતા. મૃત્યુ પછી એની અરે એના પતિ પત્ની કેમ નથી રહી શકતા? કે મૂળ મુદ્દો વયો જાય છે ને. પ્રેમ જે કરવાનો વિષય છે, શરીર હારે પ્રેમ કરતો એને ખબર નથી કે હું કોની હારે પ્રેમ કરું છું. એ જ્યારે એને ખબર પડે છે કે પ્રેમ હું અંસારે કરું છું, અંશને પ્રેમ થાય છે, ત્યારે એની ગતિ ફરી જાય છે. એ સામાન્ય નથી. અને બાકીનો જે પ્રેમ થાય છે તો મોહ છે, વાસના છે. અને બોલો પ્રેમ થાય છે એ તો પ્રેમ છે, ઉપાસના છે. ઉપાસના અને વાસના એનો ફરક છે. જડતામાં વાસના જ છે, મોહ જ છે. અને પ્રેમની અંદર ચેતન્યતા બાજુ જવાનો રસ્તો છે. એટલે પ્રેમ તો સજાતીને થાય, વિજાતીને થાય જ નહીં. એટલે ક્યાંય પણ જાય કોઈ એમ કે કાં તો તમે અમારી બધાની શ્રદ્ધા તોડો છો, વિશ્વાસ તોડો છો. પણ તું ખોટાની હારે વિશ્વાસ કરીને તું શું કરીશ? પિત્તળ ઉપર તને વિશ્વાસ આવી ગયો હોનું છે, અને તું ઘરે લઈને જા તો તને એનું કઈ દમડી મળવાની છે? એની તારે કોઈ વિશેષ કિંમત કરી એકવાનો પિત્તળ છે. એ તો પિત્તળ ઉપર હોનાનો વિશ્વાસ ન થાય. તારા ઉપર ચેતન, તું ઘાટ ઉપર જો વિશ્વાસ કરે તો એટલો વિશ્વાસ કર કે આ ચેતનને રહેવાનું ઘર છે, એટલે મારે એને બરાબર રાખવું છે. કદાચ એવું જે એને મોહ કરતા હશે ને શરીરને, એ નહીં રાખી કે ને એટલું સારું તું રાખી શકીશ પછી શરીર. કારણ કે તને અંશની જાણ આરવાર આવશે. અને પરમગુરુ મદદ કરશે કે તે હવે શરીર રાખ્યું છે તો મારા માટે રાખ્યું છે. હવે શરીર તે તારા માટે નથી રાખ્યું, તે હવે મારા માટે શરીર રાખ્યું. મારા એટલે અંશ માટે, અંશી માટે, એના પ્રેમ માટે મેં શરીર હવે ધારણ કર્યું છે. મારે હવે શરીરની જરૂર નથી. એમ શરીરની જરૂર પછીનું જે શરીર રાખવાની રીત એ પરમગુરુ દેખાડે કેવી ગજબની હોય. અને આ જગતમાં જે હાલે એ શરીર ટકાવવાની રીત તો મેં કીધું એમ 4 વસ્તુ છે: ભય, મૈથુન, આહાર, નિદ્રા. આ 4 વસ્તુ માટે પશુ રાખે છે અને એમાં જીવે છે. એટલે કીધું આપણી ગતિ છે એ અવસ્થાથી પાર જવાનું છે. વાદળા નીચે દેખાવા મળવા જોઈએ. ખબર પડી જવી જોઈએ કે એક દોરાવા આકાશ નીચે આવ્યો છે, કા ધરતી ઉપર ગઈ છે. આટલા જાગૃત રહેવું છે.
આ જે ઉદાહરણો છે એ ગજબના છે. વાદળા નીચે છે, અવસ્થાઓ નીચે છે, હું એનાથી ઉપર છું. અને હું ઉપર છું ને મને બધી જ ખબર છે. પાછી નીચેથી ઉપર આવ્યો છું એટલે હું રનવે ઉપર દોડીને આવ્યો છું. એટલે રનવેની મને ખબર છે, ટેક કેવી રીતે ઉપર ગયો એની ખબર છે, વાદળાને વીંધીની ઉપર કેમ ગયો એની મને ખબર છે. આ બધી ગતિની હવે મને ખબર છે. જ્યારે હું કર્તાની અંદર અંશ તરીકે હતો ત્યારે મને આ બધી ગતિની ખબર નહોતી. એટલે અત્યારે મનુષ્ય શરીરમાં મને વિશેષ ગતિ પ્રાપ્ત થઈ. આ મનુષ્ય શરીરમાં વિશેષ ગતિ પ્રાપ્ત એટલે જે ઉપર રહ્યા છે, જે જીવો, જે વાદળાની ઉપર જ રહે છે. ઘણા એવા પક્ષીઓ છે, પરમ ગુરુએ લખ્યું છે 2 લાખ એવા પક્ષીઓ છે જે પક્ષીઓ ક્યારે પૃથ્વીમાં આવ્યા જ નથી કે, અને આકાશમાં અનલ અને હમાહુના 2 તો નામ આપ્યા એની. એવા કેટલાય પક્ષીઓ છે જે આવતા જ નથી. ત્યાં ને ત્યાં ઈંડા મૂકે, ત્યાં ને ત્યાં એનો ખોરાક મળી રહે છે, ત્યાં ને ત્યાં એ જીવે છે. તો એને તો વાદળા હંમેશા નીચે જ છે, આપણે વાદળા ઉપર છે. પણ જ્યારે ઉપર હવે પછી વાદળા અહીંયા નીચેનો અનુભવ થઈ ગયો સંપૂર્ણ, અને પછી વાદળાની ઉપર જાય છે એટલે આપણે તો પૂર્ણ અનુભવ છે. તો આ અંશ જો કર્તાની અંદર પડ્યો રહ્યો અંતર્વૃત્તિની અંદર, તો એને આ અનુભવ ન મળે તો આપણે વિશેષ અનુભવ છે. હવે કર્તા પ્રાપ્ત કરવા છે. તો એવો અનુભવ તો કર્તાની અંદર રહેલા શુદ્ધ અંશોને પણ નથી, અંતર્વૃત્તિમાં રહેલા અંશોને નથી. જે અહીંથી પાકીને અંશ થઈને જાય એના જેવો અનુભવ એકેયને નથી, એમ મારું કહેવું. એટલે ભાગ્ય એવા ગણવા કે મને મનુષ્ય શરીર મળ્યું, પરમ ગુરુનું જ્ઞાન મળ્યું, આ તત્વની સમજણ મળી. કારણ કે હું રનવે ઉપર દોડ્યો છે. જ્યારે પ્લેન રનવે ઉપર હાલતું હતું ત્યારે, પ્લેન જ્યારે ઉપર ઉડ્યું ત્યારે હું જાગ્રત હતો. પ્લેને પોતાના પૈડા અંદર લઈ લીધા ત્યારે હું જાગ્રત હતો. અને આ બધાને છોડીને એરપોર્ટની દિવાલને ન અથડાણું અને ઉપર ચડી ગયું. આ એરપોર્ટની દિવાલ એટલે કાળ, મૃત્યુને અથડાયા પહેલા આપણે ઉપર ચડી જવું છે, એમ મારું કહેવું છે. હે ને? તો કે આ રીતે જેની ગતિ થશે કે તો એને અવસ્થાઓ નીચે રહેશે, એને રાખતા આવડશે. એટલે ભાગ્ય જે અંશો પરમ ગુરુની અંદર હજી અંતર્વૃત્તિમાં પડ્યા છે એની કરતા આપણા વિશેષ છે. અને એ વિશેષ છે એનો અર્થ એવો છે કે હું સજાતિની ઉપાસના કરું, વિજાતિની ન કરું તો વિશેષ છે. વિજાતિનો ઉપયોગ મારે કરવો પડે તો એવી રીતે કરવું કે માને એની અરે કોઈ પ્રેમ નથી, અને એ મારું સારું સાધન છે. એટલે મને કઈ ગાડી ઉપર કોઈ પ્રેમ નથી, છતાંય મારી ગાડી મને બહુ કામ લાગે છે, તો એને મારે હારામારી રાખવી, સર્વિસ પણ કરાવી છે, પેટ્રોલ પણ જોવું છે, ઓઇલ પણ પુરાવ, હવા પણ વ્યવસ્થિત હોવી જોઈએ, વાઇપર પણ વરસાદ આવે તો હરખા હાલવા જોઈએ, બધું જ એની લાઇટ બરાબર હોવી જોઈએ, સાઈડ લાઇટ બરાબર હોવી જોઈએ, બ્રેક બરાબર, બધું જ ધ્યાન રાખવું છે મારે. હવે આંખ પણ સારી રાખવી છે, હવે મોઢું પણ સારું રાખવું છે, હવે શ્વાસની સુગંધની પણ ગતિ સારી રાખવી, હૃદય સારું રાખવું, પગ સારા રાખવા છે, કિડની સારી રાખવી, આંતરડા સારા રાખવા, દાંત પણ સારા રાખવા છે. હવે કેમ? હવે આ સાધનનો મારે ઉપયોગ હવે મારા માટે કરવાનો છે. અત્યાર સુધી સાધન મારો ઉપયોગ કરતું હતું, આ ફરી ગયું. હે ને? આ રીતે આને સમજવું કે તો આ અવસ્થાને નીચે લઈ જવી છે. મેં જે ઝીણી ઝીણી વાતો કરી છે ને સમજજો. હવે આગળ કીધું 36મી ચોપાઈ, યો જાહી તાહી વર્તેહુ જમ તમહી, પૃથક પૃથક ભિન્ન ભિન્ન ગતિ ગમહી, યહી વિધિ સર્વ નિજ આપ ભૂલાણા, નિજ કૈવલ અંશ રહેહુ ન જ્ઞાના. યો જાહી તાહી વર્તેહુ જમ તમહી, પૃથક પૃથક ભિન્ન ભિન્ન ગતિ ગમહી, યહી વિધિ સર્વ નિજ આપ ભૂલાણા, નિજ કૈવલ અંશ રહેહુ ન જ્ઞાના, નિજ કૈવલ અંશ રહેહુ ન જ્ઞાના. યો જાહી તાહી વર્તેહુ જમ તમહી. આપણે શું કરીએ છીએ? વર્તન જેમ તેમ વર્તન કરીએ છીએ. ઈચ્છા થાય તો આમ જાય, ઈચ્છા થાય તો આમ જાય. ક્યારેક પરિસ્થિતિ લઈ જાય. શાક લેવા જવાનું, બપોર રસોઈ બનાવીશ તો પરિસ્થિતિ લઈ જાય. આજ કાંઈ કામ નથી તો આપણે આપણી રીતે દોઢા થઈને કાં હોઈ જાય, કાં બીજી સાઈડમાં ફરવા વયા જાય. હાલ આજ મારી બેનના ઘરે જઈ આવું, આજ આના ત્યાં જઈ આવું, આજ માને મળી આવું. કારણ કે કેમ કે જે આપણે જે વર્તન કરીએ છીએ એની વાહે આપણો કોઈ વિચાર નથી, જાણ નથી. જો યો
જાહી તાહી વર્તે હું જમતમહી, આપણે જે જાહી તાહી વર્તન કરીએ છીએ કે ભાઈ આ જે બાહ્ય પદાર્થ એમાં જેમ તેમ વર્તન કરીએ છીએ. જે વર્તન કરવાનું હતું અંશ ચેતન ગતિમાં, અને ચેતનની સાથે વર્તન કરવાનું એ હવે વર્તન રહ્યું નહીં. કે પૃથક પૃથક ભિન્ન ભિન્ન ગતિ ગમે, જેવી પૃથક પૃથક બુદ્ધિ છે જુદી જુદી જાતની. કોકને પિક્ચર બહુ ગમે તો કોઈને ખાવાનું બહુ, કોઈને ફરવાનું બહુ ગમે તો કોકને મળવાનું બહુ ગમે છે, કોઈને કપડાં હારા પહેરવાનું ગમે છે. એવી જેવી જેની ગમ હતી, જમવામાં તે 17 પ્રકારના, કોઈને વળી ફાસ્ટફૂડ ગમે છે, કોઈને વળી ગુજરાતી થાળી ગમે છે, કોઈને 17 પ્રકારના એના અનેક પ્રકારો. કોઈને ફળ ફૂલ ખાવા જ ગમે. એમાં ફળ ફૂલમાં ઘણાને શેરડીનો રસ જ બહુ ભાવે છે કે, અને ઘણા એને દ્રાક્ષ જ ભાવે છે કે. તો એ કે જે જેની મતિ હતી, ગતિ હતી, ગમ હતી, એવી રીતે પૃથક પૃથક ભિન્ન ભિન્ન ગતિથી આ બધા વર્તવા લાગ્યા. કે જ્યાં જુઓ ત્યાં એની જે ગતિ હતી એવી વિધિ સર્વની જ આપ ભૂલાણ. આ વિધિમાં જ્યારે એ ગમ ગતિ ભિન્ન ભિન્ન ગતિમાં વહી ગયો ત્યારે 10 ઇન્દ્રિયો એને ખેંચી ગઈ અલગ અલગ. આંખથી એને બહુ આંખ ઉપર પ્રીતિ હતી તો સારું જોવાનું મન થતું, પણ ઓલાને સારું સાંભળવાનું મન થતું હતું. એમાંય 3 ગુણ વર્તતા હતા. ભાઈ સારું સાંભળવું એટલે પરોપકાર વાળી વાતો સાંભળવી, સત્સંગ સાંભળવો, એ એક હતું. એમાં સત્વગુણ હતો. પછી રજોગુણ હતો તો કે વાસનાની, કામનાની, ઈચ્છાઓ જે પૂર્તિ થાય એવી જે વાતો હોય એ સાંભળવી, એ રજોગુણ હતો. અને તમો ગુણ હતો કોકની ચુગલી સાંભળવી, આપને નથી ગમતા ને એની ખરાબ વાતો સાંભળવી. એવી જે ઈચ્છાઓ થાય તમો ગુણી છે. કાને સાંભળવાની 3 ગતિ છે, જોવાની 3 ગતિ છે. તો આ 10 ઇન્દ્રિયોની અંદર 3 ગતિ આવી, એટલે 30 ગતિ તો એમાં જ થઈ ગઈ. સમજાણું? તો 30 ગતિ એમાં થઈ ગઈ. પછી ક્યારેક એવું થાય છે કે કાન અને આંખની ગતિ સારે, ક્યારેક એવું થાય ભાઈ હારા કલાકારો જે બેઠા છે, હારા કપડાં પહેરીને, હારું મંચ સજાવેલું છે, એટલા ફૂલ ને એવું છે, અને એ સંગીતો કાઢે, એટલે 2 ગતિ થઈ ગઈ. એક તો સંગીત સાંભળીએ છીએ અને આંખેથી જોઈએ છીએ, એ પાછી 31મી ગતિ થઈ જાય. સમજાણું? અમે એમાંય પાછા 3 ભાગ પડે. એટલે એવી રીતે કરીને અનેક ભિન્ન ભિન્ન ગતિ ગમી, આવી રીતે છૂટી છૂટી ગતિઓ થવા મળી આપણી. આ જે 10 ઇન્દ્રિયોથી 3 ગુણો દ્વારા વર્તન જે કર્યું એ 30 ભાગમાં વેચાણું, અને 30ના પાછા એકની હારે બીજું જોડાણું. એટલે ભાઈ શબ્દ માત્ર ની હારે પછી રૂપ માત્રા જોડાણી, પણ એનાય પાસે 3 ગુણ, એના ગુણ લાગ્યા 3. પછી પાછી કે શબ્દ માત્રા હારે પછી ગંધ માત્રા જોડાણી. કોઈ શબ્દ સાંભળ્યો નહીં કે બહુ ગુલાબમાં સુગંધ બહુ સારી આવે છે તો તરત નાકને આવી જાય છે. શબ્દથી વખાણ કરે કે ભાઈ આ જે આનું અત્તર આવે છે ને એની આ સ્પ્રે બહુ સારો આવે છે, એટલે કાને સાંભળ્યો ને નાકે ઊંઘવાની ઈચ્છા કરી. તો પછી ક્યારેક શબ્દ અને રસ માત્ર આવે, એ ફલાણો પેલો કૈલાસવાળો જલેબી બહુ સારી બનાવે છે કે, અને મઢીના ખમણની તો વાત પૂછોમાં એમ. એટલે કાને સાંભળ્યું એટલે જીભે તરત. એવી રીતે કરીને ભિન્ન ભિન્ન ગમ ગતિ થઈ ગઈ. વાત સાંભળજો, હું દેખાડું છું એ તમને સામાન્ય આ પ્રસંગો સામાન્ય દેખાડું. આવી રીતે કેટલી ભિન્ન ભિન્ન ગમ ગતિ થઈ ગઈ. હવે સત્વગુણની અંદર એવી ગતિઓ થઈ ગઈ કે ભાઈ મારે છે ને એ આધ્યાત્મિક પુસ્તકો વાંચવા છે. એટલે પછી આધ્યાત્મિકમાં પાછું કીધું કયા વાંચવા છે, તો કે ભાગવત વાંચવું છે, કોઈ કે ગીતા વાંચવી છે, કોઈ કે અષ્ટાવક્ર ગીતા વાંચવી છે, કોઈ કે છે વશિષ્ઠ રામાયણ વાંચવું છે, કોઈ કે રામાયણ તુલસીદાસ માનસ રામાયણ વાંચવું છે, કોઈ વાલ્મીકી રામાયણ વાંચવું છે, કોઈ વળી કે જ્યોતિષનું કંઈક વાત. તો જે જુઓ તમે, જે કરો એની અંદર કોઈ કહે છે કે મારે આ શાસ્ત્ર જોવું છે. તો જ્યાં જુઓ ત્યાં બધી ગતિ બુદ્ધિના વિષયમાં જાઓ. પછી પાછા 4 અંતસ્કરણ ભળશે, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. અહંકાર એવું કહે છે કે પાછા 2 જણા ગીતાવાળા હારવાર ભેગા થશે, તો એમાં હું વધારે ગીતા જાણું છું એ પ્રદર્શિત કરશે અહંકાર. અને બુદ્ધિ એવી ચાતુર્ય વાપરશે કે હું આવી રીતે આને હું જાણું છું, એટલે હું તારી કરતા જે શ્લોક છે, અધ્યાય છે એને જાણું છું ને એના વિશેષ અર્થ હું કરી શકું છું. એવી રીતે અસ્મિઓ લાગતા જશે કે તે જો તારી ગતિ કેમ નીચે આવી, વાદળાની ઉપર ઉડતો છો ના હેઠે કેમ આવી ગયું. કે પૃથક પૃથક ભિન્ન ભિન્ન ગતિ ગમી. આ ગતિના કારણે અનેક વિભાગો થયા. કે એહી વિધિ સર્વની જ આપ ભૂલાણ. આટલી બધી વિધિમાં તું તો ભૂલાય જ જા ને. આટલી વિધિઓ થાય છે અહીંયા. કાન, આંખ, નાક એ બધાની વિધિ. આપણે કોઈની વિધિ કરીએ ને કે નારાયણ બલિની વિધિ છે એ કે અમારે છે ગુરુ પહેરવાનો છે તો ગુરુની એક વિધિ કરવાની છે કે શુક્ર પહેરવાનો છે તેની વિધિ કરવાની છે કે મંગળ નડે તેની વિધિ કરવાની. એમ એની કીધું એ બધી વિધિની વાત ભૂલી જાય. કે અહીંયા એહી વિધિ, આ વિધિ પ્રમાણે આ
વર્તન પ્રમાણે સર્વ નિજ આપ ભૂલાણા, આવી બધી અનેક પ્રકારની વિધિઓ ભરેલી છે. એ વિધિની આપણે ખબર જ નથી. અનેક વિધિઓ ભરી દીધી એટલે યોજનાઓ, અંદર એવા યંત્રો બનાવ્યા છે કે યંત્રો એટલે એ વિધિ પ્રમાણેના યંત્ર. વિધિ એટલે બ્રહ્માજી, આ જગતની જેની રચના કરી છે ઈ હોતી. તો આમ જુઓ તો એની કીધું કે આવી વિધિ તને અનેક પ્રકારની વિધિમાં તું ફસાઈ ગયેલો છો. કોક વળી જાણતો હોય ને કે હવે એમાં હું જવાનું, એ કઈ વિધિથી તારું કાંઈ થાય ને, હાલ હું તને એનાથી કંઈ ખારું દેખાડું, તો વિધિમાંથી બહાર કાઢી નાખે, તો એ પાછો નવી વિધિ લઈ આવે. તો આવી રીતે કે એકથી એક ચડિયાતી કે નિજ કૈવલ અંશ રહેવું ન જ્ઞાન, હું કૈવલનો અંશ છું, કરતા મારા છે, જેની આ જગત બનાવ્યું છે એ જ્ઞાન રહેતું નથી. આવું અવસ્થાના ભેદે લાગી જાય છે. આટલું બધું થયું એનું કારણ છે કે અવસ્થાએ ઢાળી પાડ્યા છે, અને અવસ્થાઓ એટલી બધી હોશિયાર છે કે આમાં પૃથક પૃથક કરી નાખે છે. ત્યાં આગળ કીધું આ અવસ્થાથી આ અવસ્થામાં પલટાઈ તો વચ્ચે અચત ગણ આવી જાય છે, કુંભો વ્યવસ્થા આવી જાય છે, પછી ગલિત વ્યવસ્થા આવી જાય છે, અજ્ઞાન કાળે આવી જાય છે, અને પૃથક કાળે આવી જાય છે. આ બધું ત્યારે કામ કરે છે. તમે વિચાર કરશો તો તમને ખબર પડશે કે ઓહો, આ તત્વ પરમગુરુ કેટલા સરસ મજાના લખ્યા. આ તમોગુણના બધા કાળ આવી જાય છે. તને ઈ અવસ્થાના ભેદે કરીને અવસ્થામાં પલટો લાગે એની ખબર જ નથી રહેવા દેતા. તો એવી રીતે નિજ કૈવલ અંશ રહેવું ન જ્ઞાન, એમ તને તારા કૈવલનો તું અંશ છો એનું જ્ઞાન આ અવસ્થાએ રહેવા નથી દીધું. એક પણ જ્ઞાન તને એ યાદ નથી જોઈ કે આવી રીતે તું ભૂલો પડી ગયો છે. કે 37મી ચોપાઈ વિસરેહુ જ્ઞાન અગમ જબિયાપુ, ભયેહુ અલ્પ જીવ તપે ત્રિયે તાપુ, તપતહિ તાપ આપ બિનુ ચીના, ફરત કાલ વસ રહત આધીના. વિસરેહુ જ્ઞાન અગમ જબિયાપુ, ભયેહુ અલ્પ જીવ તપે ત્રિયે તાપુ, તપતહિ તાપ આપ બિનુ ચીના, ફરત કાલ વશ રહત આધીના, ફરત કાલ વશ રહત આધીના. વિસરેહુ જ્ઞાન અગમ જબી આપું, તું જે વિસરી ગયો છો જ્ઞાન, અગમ જ્ઞાન, એ પાછું તને મળશે. કોનાથી આવશે? પરમ ગુરુ દ્વારા. ભયેવું અલ્પ જીવ તપે ત્રિય તાપું, અને આ જે જીવ હું તને જે આપું નહીં ત્યાં સુધી શું થાય છે તો કે તને ભય રહેશે. કેમ? અને ભયમાં શું થાય છે? અલ્પ જીવ, તું પછી અલ્પ જીવ ગતિ થઈ ગઈ છે તારી, અંશની ગતિની. તપે ત્રિય તાપું, 3 પ્રકારના આધિ વ્યાધિ ને ઉપાધિ એવા ત્રિવિધ તાપની અંદર કે તું તપેશ હોય, કે તને તપન લાગે છે, બળેશ હોય. કે તપતહિ તાપ આપ બીનું ચીના, તને તાપ ક્યાં સુધી લાગે છે? તારા પોતાના સ્વરૂપને તે ઓળખ્યું ન હોય ત્યાં સુધી તાપ લાગે. કે અને તું તને ઓળખી લે, છૂટો પાડી દે તારાથી, અને મને તું મળી જાય એટલે તું મને ભેટે ને. જે રીતે સર્પ એને પુષ્કળ એના ઝેરનું તાપ લાગે, એ બળતો હોય અંદર, એની ખાલ નીકળી જાય. પોતાના શરીરથી બળતરા એટલી હાલે કે જેમ કોઈ બહુ બળતરા હાલતી હોય ને શરીરની અંદર, પગ બળતા હોય તો એની અંદરથી ચામડીઓ છૂટી પડવા મળે. તમે જોજો, તજા ગરમીના કારણે અંદર વાઢિયા થઈ જાય અને ચામડી તૂટવા મળે, અંદરથી કાપા થઈ જાય. એમ આ જે સર્પ છે એને એટલું બધો તાપ લાગે છે એના ઝેરનો, એનો એ તાપે એટલો તપે છે કે એની ચામડી જે છે ને ઉપરની ખોળ એ ઉતરી જાય છે, એવો તાપ લાગે છે. પણ એને કે ચંદનનું વૃક્ષ જો મળી જાય અને એ જો એને લપટી જાય કે અને એને વળગી જાય પછી જિંદગીભર એનેથી છૂટો નથી પડતો. એમ કહે છે કે હે અંશ, તું જ્યારે તું કે પરમ ગુરુના ચરણને લપટી જાય છે, કે એને લપટાઈ જાય છે, કે એના ચરણમાં વયો જાય છે, કે તો તને આ ત્રિવિધ તાપ છે ને લાગશે નહીં. આ ત્રિવિધ તાપ છે એ આ સર્પ કરતાં પણ વધારે આપને લાગે છે. પણ આપણે એવા જડ થઈ ગયા છીએ ને કે આપને ખબર નથી રહેતી, અને એ તાપ લાગે નહીં ને ત્યાં સુધી આપણે મજા નથી આવતી, એનાથી ટેવાઈ ગયા. આ જે સાચી વસ્તુ છે એનાથી ટેવાવાને બદલે જડતાની અંદર ટેવ પડી ગઈ છે. એટલે આ જડતાની ટેવ આપણે નહીં મટાડી ત્યાં સુધી સ્વરૂપની કેન્દ્ર તપતહિ તાપ આપ બીનું ચીના, તારા સ્વરૂપને તું ન ઓળખી શકે તો આ તાપ તને તપશે. પછી શું થશે? ફરત કાલવશ રહત આધીના, તું કાળને આધીન રહી શકે અને ફર્યા કરીશ 84 લાખ યોનિની અંદર, અને ત્યાં બધે તાપ છે. તું જો ને
માખી થાય તો તને ઢેર કરોની બીક જ લાગ્યા કરશે કે કારે ખાઈ જશે કે કારે છે એ મને કરોળિયો ખાઈ જશે એની બીક લાગ્યા કરે છે તને કે માછલીને મગરમચ્છની બીક લાગ્યા કરે છે. તો એ બધું તાપ જ છે. અને ખાવા પીવાની તો ભૂખ રાત દિવસ તાપ લાગે છે. આધિ વ્યાધિ ને ઉપાધિ, આધિ દૈવિક આધ્યાત્મિક અને આધિ ભૌતિક, આવા પ્રકારના તાપો તારી આજુબાજુ નિરંતર લાગે છે. અંદરથી લાગે ને બહારથી લાગે છે. અનેક પ્રકારના તાપ. તું તારે જ્યાં સુધી તારા પોતાના આપને નહીં ચીને ત્યાં સુધી, ઓળખશે નહીં ત્યાં સુધી કે ફરત કાલવશ રહત આધીના. અત્યારે તારે રહેવાનું આધીન હતું પરમ ગુરુને, કરતા કૈવલને, અને તું કાળને આધીન થઈ ગયો છે. તે કાળને માની લીધો છે કે કાળને મોટો માની લીધો, અને કાળને માની લીધો એને આધીન થઈને ફરે છે કે. એટલે કાળને આધીન થવું એટલે જન્મ મરણમાં ફરે છે કે તું અમર છો, અને જન્મ મરણની તે વાસના ઉત્પન્ન થઈશ તને. તું અમર ન મરવા વાળો પણ ઘાટ સાથે સંયોજાતા અવસ્થાના ભેદે કરી અને તું જન્મે છો ને તું મરે છો, એના દુઃખ ભોગવે છો કે. અહીં આવ્યું જ 38મી ચોપાઈમાં. જન્મ મરણ ભય ભવ વિકરાલા, લીહુ શિર હોય કરમી કરાલા. ભ્રમિતમ ચેત વેત ગતિ ટારી, વિધિ કંકર ભય જડ અધિકારી. જન્મ મરણ ભય ભવ વિકરાલા, લીહુ શિર હોય કરમી કરાલા. ભ્રમિતમ તે ચેત વેત ગતિ ટારી, વિધિ કંકર ભય જડ અધિકારી. વિધિ કંકર ભય જડ અધિકારી. જન્મ મરણ ભય ભવ વિકરાલા. આ ભય હું તને કોનો કહું છું કે વિકરાળ ભય તને કોનો છે કે જન્મ મરણ કાળનું. લેવું શિર હોય કર્મી કરાળા. એવા કર્મને તે માથે ધારણ કર્યા છે. કરાળ કર્મો છે કે એટલા વિકરાળ કર્મો છે એને તે માથા ઉપર ધારણ કર્યા છે કે. ભ્રમિત, અને એમાં તું ભ્રમિત થયો છો કે તું છો એ નથી અને નથી છો એવું માની રહ્યો છો કે. આવી રીતે તું ભ્રમિત થયો. ચેત, તારી જે ચેતન ગતિ હતી, વેત ગતિ તારી. તું જે ચેતન હતો, વેતા હતો, સમજુ હતો, એવી તારી ચેતન ગતિ. ચેત, તું બધાને ચેતવતો હતો, તું પોતે ચેતી જતો હતો. કોઈ સમસ્યા આવતી હતી, કોઈ કહેવાય કે કોઈ પ્રકારનું આક્રમણ આવતું હતું, કોઈ તારા ઉપર હુમલાઓ આવતા હતા, તો એનાથી તું ચેતી જતો હતો. એ ચેતવાની જે ગતિ હતી અને વેતા હતો, તું જાગ્રત હતો, એ ગતિ તારી, એ તારી ગતિ છે એ તે છોડી દીધી, એને તે એમાં તારામાંથી એને છૂટી પાડી દીધી. વિધિ કંકર ભય જડ અધિકારી. જો તો ખરો કેવી અધિકારી થયો છે કે આવી તારી વિધિને કંકર પથરા જેવો જડના અધિકાર વાળો થયો. જ્યાં જો ને જડ પૂજાની ગતિઓ હાલે છે. તે આ વિધિઓમાં લાગ્યો તું. આ તારું શરીર જડ છે એની વિધિમાં લાગ્યો છો તું એની વિધિમાં તો લાગ કે તું અંશે થવા માટે. નકર એની વિધિમાં તારે લાગવાની જરૂર નથી. એ તો એના કાળે હાલે છે. આપણે ગમે એટલું ધ્યાન રાખી, ઘણા કેટલું ધ્યાન રાખે ને. સાબુદ્દીન રાઠોડ કહેતા હતા એ કે ઘણું ધ્યાન રાખ્યું તોય 86 થઈ ગયા કે વરસ. ધ્યાન ઘણું રાખે તોય વરસ તો વધી જાય એમ કેવું છે. ધ્યાન ઘણું રાખે તોય રોગ આવી જાય, ધ્યાન ઘણું રાખે તોય બેતાળા આવી જાય. એ તો એના ક્રમે આવે છે, એ તો કાળ આવે છે. ધ્યાન ઘણું રાખ્યું કે પણ તોય દાંત પડી ગયા, એ તો એને સમય પડે છે. એટલે એ પ્રકૃતિનો ધર્મ છે કે. એટલે એને કીધું આયા તું જડ અધિકાર, જડની સાથે સંબંધના કારણે તારી આ ગતિ થઈ છે કે. જો તું જે તારી વેતા ભ્રમિત થયો અને એમાં તારી ચેતન અને વેતા ગતિ તારી છે એ તારાથી દૂર થઈ ગઈ કે. 39મી જો થયતિ સકલ વિકલ યેહી ભાવા, અંધ પરાપર બહે પર ભાવા. બેહુ અજ્ઞાન ઘોર ગત પેખી, નિજ કરતા પદ દિયેહુ વેખી. થયતિ સકલ વિકલ યેહી ભાવા, અંધ પરમ પરા બહે પર ભાવા. એહુ અજ્ઞાન ઘોર ગત પેખી, નિજ કરતા પદ દિયેહુ વેખી. નિજ કરતા પદ દિયેહુ વેખી. થઈ અતિ સકલ વિકલ એહી ભાવા. આ રીતે તું અતિ સકળ વિકળ થઈને ભવમાં ભટકે છો. અંધ પરાપર પરંપરા
બહે પરભાવા. આ જે આંધળાની પરંપરા છે ને એમાં તું એના પ્રભાવની અંદર વહેશ હોય. કોની પરંપરા કોની છે? એક તો જે દેખે છે જોવે છે એની પરંપરા છે, અને એક આંધળાની પરંપરા છે. આંધળાની પરંપરા એટલે જડ પરંપરા, અને જોવાવાળાની જેને દ્રષ્ટિ છે, જેની આંખો ખુલ્લી છે એની પરંપરા છે, એ જાગ્રતની પરંપરા છે. તે શું કર્યું? અંધ પરંપરા બહે પરભાવા. એના જે અંધોની પરંપરા છે જે ચાલી રહી છે એના પ્રભાવમાં તું વહે જાય છે. આ જડ શરીરના પ્રભાવમાં તું વયો જાય છે. એવું અજ્ઞાન ઘોરગત પેખી. આ રીતનું અજ્ઞાન જે ઘોર ગતિને જાણી નિજ કરતા પદ દિયેવું ઉવેખી. કે આ ન જાણ્યું, આ ગતિ ન જાણી એટલે આમાં તું વયો ગયો, અજ્ઞાનની ગતિમાં વયો ગયો. એને તે ઓળખી, અજ્ઞાનની ગતિને ઓળખી, જ્ઞાનની ગતિને ન ઓળખી. એવું અજ્ઞાન ઘોરગત પેખી. આ અજ્ઞાનની ગતિમાં તને મજા આવી અને અજ્ઞાનની ગતિને તું ઓળખી ગયો, અને એમાં તને હવે જ્ઞાનની ગતિ વહી ગઈ. નિજ કરતા પદ એવું ઉખેડ. તારું જે ચેતન નિજ કરતાનું પદ હતું એને તે ઉખેડીને ફેંકી દીધું અને જડ પદની સ્થાપના કરી દીધી. એટલે હવે અહીંયા કે છે 40મી ચોપાઈમાં, જદીપ જીવમતિ કરત વિલાપા તન કરતા કરતા કરી થાપા ત્રિગુણ શક્તિ ઓરુ જ્યોત સ્વરૂપા તાહી કે પરહી બ્રહ્મ અકલ રૂપા. જદીપ જીવમતિ કરત વિલાપા તન કરતા કરતા કરી થાપા ત્રિગુણ શક્તિ ઓરુ જ્યોત સ્વરૂપા તાહી કે પરહી બ્રહ્મ અકલ અરૂપા તાહી કે પરહી બ્રહ્મ અકલ અરૂપા. જદીપ જીવ મતિ કરત વિલાપા. અને પછી આ તારે આ રીતે જ્યારે અજ્ઞાન લાગી ગયું અને એમાં તું સ્થિર થઈ ગયો અને તે ચેતન ગતિને છોડી દીધી, આંધળામાં દ્રઢતા આવી અને દેખવાની જે ગતિ હતી તે છોડી દીધી. એટલે આનાથી શું થયું? જદીપ જીવમતિ કરત વિલાપા. અને પછી તું જીવમતીમાં આવી ગયો, તારી મતિ જીવમતી થઈ ગઈ, ચેતન મતિ મટી ગઈ. કે અને પછી તું વિલાપ કરે છે, તન કરતા કરતા કરી થાય. પછી ત્યારે સ્થાપના તે કેવી કરી? જે તનના કરતા છે, આ બાજુના તનના કોણ કરતા છે? કે આ શરીરના બનાવનારા કોણ છે? એક તો અંકુર બનાવનારા કરતા કૈવલ છે, બીજ છે એનો ફેલાવો કરનારા નિરંજન પુરુષ છે, શરીરને બનાવનારા કોણ છે? શંકર પાર્વતી. એટલે ગુણગણ, તે ગુણગણને કરતા કરીને સ્થાપી દીધા. આ શરીરના કરતાને તે કરતા કરીને સ્થાપી દીધા ગુણગણ. તેને કીધું તરત ત્રિગુણ શક્તિ ઓર જ્યોત સ્વરૂપા. એ તો કૃતના કરતા છે, કૃતમાં વિશેષ છે. કે કૃતની અંદર વિશેષ અંશ હતો અને વિશેષ ગતિ વિશેષ વિભૂતિ હતી. એટલે ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ શંકર, પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રન, ઉર્જા એટલે આદ્ય શક્તિ અને આકર્ષણ બધું કર્ષણ, એ નિરંજન પુરુષ, એને તે કરતા માની લીધા. તારી કરતા એ વિશેષ એવા લાગ્યા તને કે આની સમૃદ્ધિ મોટી છે તો એ જ હોય ને. એમ સોસાયટીના જે પ્રમુખ હોય એટલે આને એમ કીધું કે ભાઈ છોકરો નાનો હતો, પહેલાથી એના બાપના જ બાપ કહેતો, પણ સોસાયટીમાં ગયો પછી એના બાપને ઓલો ખીજાવા મળ્યો પ્રમુખ, તારે આમ ન કરવું જોઈએ ને. પછી એને એના બાપાને માની લીધા કે આ બાપા હોય ને તો કે વિશેષ મોટા છે ને કે એમ. એટલે હકીકતમાં આ જે આપણે માનવા જોઈએ એને નથી માનતા અને નથી એને કૃતના કરતા માની લીધા. કૃતની અંદર આવેલા વિશેષ ગતિના જે હતા એને આપણે કરતા માની લીધા. એ તો બધા મેનેજરો હતા. એ તો કરુણાશની કરુણા એક એક મળી અને એ કરુણાના કારણે એ પદ સંભાળતા હતા. એટલે પદને જ આપણે એમ સમજી લીધું આ જ કરતા હોય ને. એમ ક્લાર્ક બેઠો હતો ને તો એ જ બધા આમ લખીને સહી કરીને આપતો હતો ને બધું સિક્કા એ મારતો હતો, એને આપણે કલેક્ટર સમજી લીધો. એટલે અહીંયા એવી રીતે થઈ ગયું, કલેક્ટર તે મુખ્યમંત્રીની નીચે આવે છે. તો અહીંયા એવું કીધું કે ત્રણ ગુણ અને શક્તિ જ્યોત સ્વરૂપા અહીં કે પરહી બ્રહ્મ અકળ અનુપા. અને એનાથી કદાચ કોઈ તું ઉપર ગયો અને અકર્તાની અંદર માન્યતા હોય તો પ્રકાશ બ્રહ્મને માનવા મળ્યો તો અહીં કે પરહી બ્રહ્મ અકળ અરૂપા. જે અરૂપને તું માને છો, પહેલા તો સ્વરૂપને માન્યું, આટલા સુધી તો સ્વરૂપવાળા છે કે અને એ કરતા છે ના કૃતના છે. અને કદાચ એવું લાગ્યું કે આ જે બ્રહ્મ છે એ અકળ છે, જેમાં બધું જ છે કે બધા એમાં મળે છે, એમાંથી જ બધું નીકળે છે, એવું તને જાણવું પણ અરૂપ છે કે ખાલી પ્રકાશ છે, અકર્તા છે, અરૂપ છે, અકળ છે કે એમ કરીને બ્રહ્મને હતી એનાથી પર છે એવા બ્રહ્મને પણ તે માની અને એની ભક્તિ કરવા લાગ્યો કે હવે આમાં તારા કોઈ કરતા નથી કે
एहि करता तन के पंच गावा सकल शास्त्र मत यही फुरमावा निज करता गत काहू नहीं पाई सर्वोर ले पद रहे हुडेकाई यही करता तन के पंच गावा सकल शास्त्र मत यही फुरमावा निज करता गत काहू नहीं पाई सर्वोर ले पद रहे हुडेकाई सर्वोर ले पद रहे हुडेकाई यही करता तन पंच गाव આજે પાંચ ભૂતના જે દેવો બનેલા છે કે પંચ તત્વના અને પંચ દેવો બનેલા છે એની અને સકલ શાસ્ત્રમાં એહી ફુરમાવા બધાય શાસ્ત્રોએ આની જ સ્થાપના કરી ત્રણ ગુણ ચોથી માયા અને ઉપર નિરંજન જાય આઈ કે ઈ રાજા છે કે એવી રીતે કરીને શાસ્ત્રોએ એની જ ગતિ આપી કે અને પછી કીધું નિજ કરતા ગત કાહુ નહીં પાઈ આ નિજ કરતા તારા કરતા અંશના કરતા એની ગતિ કોઈ પ્રાપ્ત ન કરી સર્વ ઓરલે પદ રહેવું ડહેકાઈ અને ઓરલા પદની અંદર બધાએ વિશ્વાસ રાખીને ત્યાં ચોંટી ગયા છે કે પંચ શરીર આપ હોઈ બેઠા લહેહુ ન મર્મ આપ અંશ ઠેઠા बिनु निज मर्म आप रहे अजही तन करता तिन कूतन भजही पंच शरीर आप होई बैठा लहेहु न मर्म आप अंश ठेठा बिनु निज मर्म आप रहे अजही तन करता तिन कूतन भजही तन करता तिन कूतन भजही पंच शरीर आप હોય બેઠા જો તું કેસો કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ પાંચ શરીરો તું થઈને બેઠો છો લહેવું ન મર્મ આપ અંશ ઠેઠા હું ઠેઠનો અંશ છું આ બધાથી ઉપર છું આ વાદળાથી ઉપર છું એ ઠેઠનો મર્મ એ કે અંશનો જે ઠેઠ અંશ તો છેલ્લે બેઠો છે કે અને એ કેવલ ધામમાં છે કે એ અંશનો મર્મ આના કારણે ન સમજી શક્યો કેના કારણે પાંચ શરીરમાં એ પોતે હું શરીર રૂપ થઈને બેઠો એ ભૂમિકાની અંદર શુભ ઈચ્છા સુવિચારણા તનુ માનસા સત્વાપતિ અને અસમ શક્તિ એ પાંચ ભૂમિકાની અંદર બેઠો રહ્યો અને પાંચ અવસ્થામાં એ અવસ્થામાં ફર્યા કર્યો જાગ્રત સપન સુસુપ્તિ તુર્ય અને ઉન્મુનિ અને પછી એના અંતસ્કરણમાં રમવા માંડ્યો મન બુદ્ધિ અહંકાર ચિત્ત અને નચિત્ત પાંચ તત્વોમાં રમવા માંડ્યો ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ એની પંચ માત્રામાં ફરવા માંડ્યો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એની પાંચ ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિયની અંદર આવી રીતે તું જોતો ખરો કે આ પાંચ શરીરની અંદર તું પોતે થઈને બેઠી ગયો હું આ શું કે ઓલું જેમ સિંહ છે એ બકરું થઈ ગયું એમ તને આ પાંચે પાંચ શરીરની આવી સ્થિતિ થઈ ગઈ છે બિનુ નિજ મર્મ આપ રહે અજહી જો તું નિજનો મર્મ ન જાણે તો તું પોતાનાથી અજાણ્યો રહે એનો મર્મ હું કેવો છું એની તને જાણ ન હોય તારા ગુણ તું જાણતો ન હો અને તારા વિશે તું કઈ જાણતો ન હોય તો તું અજી એટલે તું એનાથી અજાણ્યો રહે સમજાણું અજી એટલે તું એનાથી અજાણ્યો રહે અહીંયા અર્થ એવો છે અજ એટલે બ્રહ્મા નહીં કહેવાય બરાબર પણ અહીંયા અજ કીધું છે તું એનાથી અજાણ્યો રહે કે તને બિનુ નિજ મર્મ આપ રહે અજહી તું પોતાના નિજ મર્મને ન જાણે તો તું અજાણ્યો રહેશે કે તને તારી જાણ રહેશે નહીં કે તન કરતા તિન કુતન ભજહી અને તું તારા તનના કરતા છે એના તનનું તું ભજન કરી શકે એના અંશનું નહીં તું જો બ્રહ્માના અંશનું ભજન કરે તો હું ના નહીં પાડું કે તું વિષ્ણુના અંશનું ભજન કરે તો મારી ના નથી કે હાલ એનું તું અંશે થઈ કારક તો અંશ તું અંશે થાય તો એને કરીએ કે ને અંશનું ભજન કે તો પછી તો આ અંશ કોના બનેલા છે તો અંશીના તો પછી તું મારી આગળ આવી એકી શીખે પણ તું તન કરતા તિન કુતન ભજી તનના કરતા છે એના તનનું ભજન કરે છે જેમ પાંચ શરીર છે એનાથી તું પાંચ શરીર વાળાનું જ ભજન કરે છે જો તારા અંશે તું અંશે થા તો અંશનું ના નથી પાડતો તને હું તો અંબાજી માના અંશનું ભજન કર હનુમાનજીના અંશનું ભજન તું ગણપતિના અંશનું ભજન કરી કે તું શંકરના અંશનું ભજન કર હું ના નથી પાડતો જો તને એ આવડે તો એ કે પણ તું એના શરીરનું ભજન કરે અને જો તને એ આવડી જાય અંશનું ભજન કરતા તો તારા અંશે અંશિયારે ના લગાડે એટલે હેલો રસ્તો થઈ જાય ને કે મારો અંશ છે ને એનો અંશ છે એમ ભલે અલ્પ હોય એ વિશેષ ગતિનો અંશ છે હું સામાન્ય ગતિનો પણ મારે તે
હું સામાન્ય અંશ છું તો મારો તો એક ભાગ્ય છે કે હું મનુષ્ય શરીરમાં બેહી શકું છું. આ વિશેષ અંશોની અંદર એક તકલીફ છે કે વિશેષ અંશોની જે વિભૂતિ છે એને બેહવા નથી દેતી. બહુ મોટા પૈસા આપણે કરો ને તો આપણે બેહવા ન દે, મોટો હોદ્દો હોય ને તો બેહવા ન દે, 10 ફોન આવે. આપણે આપણા ઘર પૂરતો વહીવટ કરતા હોય ને તો બહુ માથાકૂટ નહીં, 5 જણાની જ હોય. પણ સોસાયટીનો વહીવટ કરતા ને 700 ફ્લેટ છે, એ 700 ફ્લેટના ફોન આવે એને, એ નવરો જ ન પડે ને. જો સુરતનો વહીવટ કરતો હોય ને તો 2 જણા તો ફોન ઊંચેકો વાળા જવાબ દેવા વાળા એને પીએ રાખવા પડે ને. એવી રીતે આ તત્વના નશો આપણે પી ગયા છીએ, આ પીએ રાખ્યા છે આપણે બધાને, એના આપણે પી ગયા છીએ, નશો પી ગયા છીએ. કે બીનું નિજ મર્મ આપ રહે હજી, તું તારા મર્મને ન જાણે તો તું અજાણ્યો રહે ને. તન કરતા તીન કુતન ભજી, અને તનના જે કરતા છે, આ બાજુના કરતના કરતા છે, એના તનનું ભજન કરે તું. જો તો ખરા તારી ગતિ તો જો કે ક્યાં વિસરી ગયો, કે આટલું બધું કેમ ભૂલી ગયો. કે 2 ચોપાઈ છેલ્લી 43 રહે આપ નિજ અંશ અયાના, નિજ કરતા ક્यों જાય હી પહેચાના. નિજ કરતા કૈવલ પદ સોઈ, જાહી કે અંશ अपना आप होई. રહે આપ નિજ અંશ અયાના, નિજ કરતા ક્यों જાય હી પહેચાના. નિજ કરતા કૈવલ પદ સોઈ, જાહી કે અંશ अपना आप होई. જાહી કે અંશ अपना आप હોઈ. રહેવું આપ નિજ અંશ અયાના, એ કે જો આ રીતે તું અજાણ્યો છો. કેમ કે તનના કરતાના તનનું તું ભજન કરે છો, એટલે તું અંશ પોતે અયાનો એટલે અજાણ્યો રહ્યો, અલગ રહ્યો. રહેવું આપ નિજ અંશ અયાના, તું છે એ તારા કરતાથી અલગ રહ્યો, અલગ રહેવાનું, અલગનું ભજન કર્યું. જે જળનું ભજન કરતા તને જડતા આવી, નિજ કરતા કયો જાહી પહેચાના. અને જળની તને ગતિ આવી એટલે નિજ કરતાને તું ચેતન કરતાને કેમ જાણી શકે. કે નિજ કરતા કૈવલ પદ સોઈ, જે નિજ કરતા છે એ તો કૈવલ પદ છે. કે અને કૈવલ પદમાં બેઠા છે. જાહી કે અંશ આપના હોય, તું એનો અંશ છો. એ કૈવલ કરતા જે કૈવલ ધામમાં બેઠા છે, નિજ કરતા છે, તારા પોતાના કરતા છે, ઘાટના કરતા નહીં માને નહીં. કે એ અંકુર બનાવે છે, અંશો પોતાની અંતર્વૃત્તિમાંથી કાઢીને 84 તત્વોનું બાંધકામ એની બારોબાર કર્યું છે. અને એનો હવાલો આ બાજુના નિરંજનને આપી દીધો છે. કે અને એ તો એનાથી અલગ બેઠા છે, તું હોતી એનાથી અલગ બેસ. કે આ રીતે તું કૈવલથી અયાનો છો. હવે તું તત્વથી અયાનો થાય એટલે ઉલટ ક્રિયા કર, અને તું અંશે થઈ જા એટલે તારી સુલટ ક્રિયા થઈ જાય. તો એ કે જાહી કે અંશ આપના આપ હોય, અને તું એનો અંશ છો, અને તું આપન પોતે છો. કે આ રીતે જો તું એનો અંશ થા તો તને એને વચ્ચે કોઈ અંતર નથી. કે આ ગતિ પરમગુરુ લઈને આવ્યા. આ વાત ક્યાંથી લઈને આવ્યા? આ પરમગુરુના ગ્રંથ ન હોત તો આપણે કેવી રીતે વાત કરે? અને આ વાત સમજાતી કેમ આપને? તો કે આ ગતિ પરમગુરુ લઈને આવ્યા કૈવલ ધામથી. આવી ગતિ ક્યાંય નથી ભરેલી. 6 શાસ્ત્ર છે, 4 વેદ છે, 9 વ્યાકરણ છે, 18 પુરાણ છે, આપણે 60 નીતિઓ છે, અને 108 ઉપનિષદ છે, અને બીજા બધા ઇતિહાસ ગ્રંથો ને આવા બધા જ ગ્રંથો છે. પુરાણ છે, બાઇબલ છે. આ ઝરથોસ્ટી એટલે પારસીઓના ધર્મ ગ્રંથો છે, યહૂદીના તે થોરા ગ્રંથ છે. એવા અનેક ગ્રંથોની અંદર જો આ ગતિ ક્યાંય નથી. કે તારા સ્વરૂપની ગતિ ક્યાંય વર્ણવવાની નથી. કે જે ગતિ વર્ણવી કરતના કરતાની સ્થાપના કરીને એના ઘાટની સ્થાપના કરી. કોઈ આ વાત સમજી નથી શક્યું. કે છેલ્લી 44મી ચોપાઈ તેહી કરતા જીનું અંશ આપની જુ, પંચભૌમ પર સેહી જેહી બીજુ. પર સત ભૌમ પાયેહુ તન એહી, જાહી કે સંગત અંશ ભૂલેહુ સદેહી. તેહી કરતા જીનું અંશ આપની જુ, પંચભૌમ પર સેહી જેહી બીજુ. પર સત ભૌમ પાયેહુ તન એહી, જાહી કે સંગત અંશ ભૂલેહુ સદેહી. જાહી કે સંગત અંશ ભૂલેહુ સદેહી. તેહી કરતા જેનું અંશ આપની જુ, તું પોતે એવા કરતા. કોણ? આગળની ચોપાઈમાં કીધું નિજ કરતા કૈવલ પદ સોઈ, જાહી કે અંશ આપના આપ હોય, તું એનો અંશ હોય. કે તેહી કરતા જેનું અંશ આપની જુ, એ જે કરતા છે એનો તું પોતે અંશ હોય. કે નિજ અંશ હોય. કે
પોતાનો અંશ છે. મારો આ કોણ છે કે મારો છોકરો છે એમ. એ કે પાછું નક્કી કરે કે તમારો દીકરો છે, એ કે આ મારા ભાઈનો દીકરો એટલે મારો દીકરો, એમ નહીં કે તમારો દીકરો. નિજ અહીંયા કીધું છે કે તેહી કરતા જીનું અંશ આપ નીજું, મારો નિજનો છે આ દીકરો, મારા ભાઈનો નહીં, બહેનનો નહીં. કે આ અંશ છે એ કરતા એમ કે છે કે મારા નિજનો છે, મારા પોતાનો છે. એ કે આવો આપણે એના પોતાના છીએ એમ. જ્યારે આવું લાગે આપણે અમારા પોતાના છે કે, પણ આપણી સ્થિતિ શું થઈ છે? પંચભૌમ પરસેહી જેહી બીજું, અને 5 ભૂમિના 5 ભૌમ એટલે 5 ભૂમિકા, પંચ ભૂમિકાના પરસેવ એનો સ્પર્શ થવાથી, આ બીજને સ્પર્શ થવાથી એ આ બાજુ કેવી રીતે પરસત ભૌમ પાયહુત ને એહી, અને જેવો એ સ્પર્શ કર્યો ભૂમિકાને, એ ભૂમિકાને જેવો સ્પર્શ કર્યો એટલે આ બાજુના શરીરો એની પ્રાપ્ત કર્યા. જાહી કે સંગત અંશ ભૂલે હું સદેહી, આ દેહમાં એ ભૂલી ગયો, દેહની અંદર આવ્યો એટલે પોતે અંશ સ્વરૂપ પોતાનું સંગત, પોતાની સંગત કોણ હતી? કરતા કૈવલ પરમ ગુરુ, એ આપણી સંગત હતી. એ સંગત આપણે ભૂલી ગયા અને હલકી સંગતમાં આવી ગયા. એટલે આવી જે ભૂલાઈ ગયું છે, એ જે હલકી સંગતની અંદર આવી ગયા છે, એનું કારણ આ અવસ્થાના પટમાં છીએ આપણે. આ અવસ્થાનો પટ કેટલો છે ઊંડો એની. હવે આ શુદ્ધ ગુરુ પદ પ્રાપ્તિ અને તે વિશેની સમજ એ નથી વાંચવાનું. આવતા વખતે પછી જે 14મું અંગ છે સક્રત ચિંતામણીનું, એ વાંચીશ, કારણ કે આ ઘટના અવસ્થા ઉપર આપણે જઈએ છીએ એટલે. બરાબર? એટલે આને તમે સમજી લીધો કે આટલું બધું સરસ રીતે આ વિષયને આજનો ક્લાસ 5-6 વાર સાંભળજો તમે, કારણ કે ઝીણવટવાળું છે. ક્યારેક આપણે હોતી અહીંયા આપણે જાગ્રતમાં સપના સુસુપ્તિ આવી ગઈ હોય તુરિયાની, તો આપણે એટલું સાંભળીએ તો આપણે ખબર પડે કે આટલું આવું બોલેલા હતા, આવું આવેલું હતું, પછી આપણે સમજાય છે ક્યારેક. એટલે આ રીતે જોજો આને. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.